સાંતલપુરના વારાહી ખાતે 79મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય ઉજવણી સાથે ઉજવાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં 15 ઓગસ્ટ 2025ના રોજ 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાયો। મુખ્ય અતિથિ તરીકે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ ઉપસ્થિત રહ્યા, જેઓએ ધ્વજવંદન કરી રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો। આ પ્રસંગે સરકારી સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન પરમાર, જિલ્લા સહિતના આગેવાનો, સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા। ઉજવણીમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર ગીતો, કાવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા, જેનાથી સમગ્ર સ્થળ દેશ પ્રેમના માહોલથી ગુંજી ઉઠ્યું। વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે કાર્યક્રમનો સમાપન થયો। સીમા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંતલપુર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકો પસંદ કરવાનું કારણ એ હતું કે સાંતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે। અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ તો અહીંયા એક તો 25 લાખની ગ્રાન્ટ વધારાની મળે છે। એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે, વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે। તે હેતુથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાંતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી। ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની। સ્થાનિક વહીવટીતંત્રએ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું શુભેચ્છાઓ આપું છું।